એને ચલાવનારા મેં એને જોડી દીધા કે 5 તત્વને. તો કે પહેલું તત્વ જે હતું એને કોને હારે જોડ્યો અને કેવી રીતે એનો પ્રલય થાય છે એની પણ વાત કરી. કે પહેલું તત્વ હતું ભૂમિ. ભૂમિ તત્વ કોની સાથે જોડ્યું હતું કે બ્રહ્માજી સાથે. બ્રહ્માજી છે એ સ્થૂળ દેવના દેવતા છે, એટલે ભૂમિ તત્વના દેવતા તરીકે બ્રહ્માજીને મૂક્યા. તો એ કે જે બીજું શરીર છે, બીજું તત્વ કયું છે તો કે જળ તત્વ. એને તમે કોને હારે જોડ્યું તો કે વિષ્ણુ હારે. પેલું છે એ રજોગુણ હારે જોડ્યું અને આને છે એ સત્વગુણ હારે જોડ્યું, વિષ્ણુ હારે જોડ્યું. ત્રીજું છે એ અગ્નિ તત્વ છે કે એને તમે કોને હારે જોડ્યું તો કે શંકર હારે જોડ્યું. શંકર હારે કોણ છે એ તો કે તમોગુણ. ચોથું તત્વ છે એ વાયુ છે કે એને તમે કોને હારે જોડ્યું અવ્યાકૃત સાથે, આદ્ય શક્તિ સાથે જોડ્યું. અને એની સાથે જોડવાથી એમાં ગતિ આવી. પછી પાંચમું ગત આકાશ તત્વ છે એ કોની સાથે જોડ્યું નિરંજન અને ઈશ કીધા. રજતમ સાત્વિક ઈશ અવ્યાકૃત, એમાં ઈશ કીધું એને, સમજાણું. ઈશ અવ્યાકૃત, ઈશ એટલે નિરંજન પુરુષ. ભવ ભરભવ ભંગ ઉમંગી. ભવ આ જગતનો આખો ઉમંગ આ 5 તત્વના આધારે, આ 5 દેવના આધારે આ ઉમંગ હાલે છે, આનંદ હાલે છે, મોજ હાલે છે, ખુશી હાલે છે. એ 5 તત્વના આધારે ચાલે છે કે